બિહારના પટનાથી બોલિવૂડમાં હિરોઈન બનવાના સપના જોઈને ઘરથી નીકળી ગયેલી એક 13 વર્ષની સગીરા ભરૂચ રેલવે સ્ટેશને આવી પહોંચી હતી। જોકે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન અને સખી વન સ્ટોપ સેન્ટરની સમય સૂચકતાના કારણે આ માસૂમ દીકરી કોઈ મોટી મુસીબતમાં ફસાય તે પહેલા જ તેને હેમખેમ તેના પરિવારને સોંપવામાં આવી છે। ગ્લેમર વર્લ્ડ અને સોશિયલ મીડિયાની ઝાક જમાડ ક્યારેક સગીરાઓને કેવા ગેરમાર્ગે દોરી જાય છે તેનો એક જીવતો જાગતો કિસ્સો ભરૂચમાં સામે આવ્યો છે। આ ઘટના છે બિહારના પાટનગર પટનાની, જ્યાં રહેતી એક માત્ર 13 વર્ષની સગીરા ફિલ્મી દુનિયાથી અંજાઈને ઘર છોડીને નીકળી પડી હતી। તેનું લક્ષ્ય મુંબઈ જઈને હિરોઈન બનવાનું હતું, પરંતુ ટ્રેનની સફર દરમિયાન તે ભરૂચ રેલવે સ્ટેશન પર ઉતરી પડી હતી। સ્ટેશન પર એકલી અટૂટી અને ગભરાયેલી હાલતમાં ફરતી આ બાળકી પર ભરૂચ રેલવે પોલીસની નજર પડી હતી। પોલીસે તેની પૂછપરછ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સગીરા કંઈ પણ સ્પષ્ટ બોલવાની સ્થિતિમાં નહોતી। રેલવે પોલીસે બાળકીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ભરૂચની જાણીતી સેવાભાવી સંસ્થા સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કર્યો અને બાળકીને ત્યાં આશરો અપાવ્યો। સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સિલરોએ બાળકીને પ્રેમથી સમજાવી તેને શાંત પાડી અને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી। ત્યારે આ 13 વર્ષની બાળકીએ જે ખુલાસો કર્યો તે સાંભળીને સંસ્થાના સભ્યો પણ ચોંકી ગયા હતા। બાળકીએ જણાવ્યું હતું કે હિરોઈન બનવા માટે પટનાથી ભાગીને આવી છે। આ હકીકત સામે આવતા જ સંસ્થાએ સહેજ પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક બિહાર પોલીસનો સંપર્ક સાધ્યો હતો। બિહાર પોલીસના માધ્યમથી બાળકીના પરિવારજનોની ભાળ મેળવવામાં આવી હતી। દીકરી ગુમ થવાથી ચિંતાતુર બનેલા માતા પિતા તાત્કાલિક ભરૂચ દોડી આવ્યા હતા। કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસે આ દીકરીને તેના પરિવારને સોંપી હતી। તેમની સાથે જીઆરપીના સ્ટાફ સાથે વાત કરી ત્યારે જાણવા મળેલું કે ઘરેથી તે નીકળી ગયેલ છે। ત્યારબાદ તેને ફેમિલી સાથે વાત કરીને એમને આશ્રયમાં તે દીકરીને સખી વન સ્ટોપ સેન્ટર લાવવામાં આવી। ત્યારબાદ તેમની સાથે વાતચીત કરીને કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે દીકરી ઘરેથી કોઈને પણ કહ્યા વગર હિરોઈન બનવા માટે નીકળી ગયેલ। ત્યાંથી ટ્રેનમાં ખ્યાલ ન પડતા તે ગુજરાતની ટ્રેનમાં બેસી ગઈ। ત્યારબાદ તે ઘરેથી કોઈની સાથે પણ નીકળી નથી અને એની સાથે કોઈ પણ બનાવ પણ નથી બન્યો। એ પહેલા તે ભરૂચની પોલીસને મળેલા, ભરૂચની પોલીસ આશ્રય માટે સખી વન સ્ટોપમાં મૂકી। ત્યારબાદ તેમના ફેમિલી સાથે પણ ટેલિફોનિક વાત કરી, મળ્યું કે એમણે પણ મિસિંગ કમ્પ્લેન કરેલી છે। આજ રોજ તારીખ 19ના રોજ ત્યાંની પોલીસ સાથે એમના કાકા તેમને લેવા માટે આવ્યા છે અને દીકરી પણ ખૂબ જ ખુશ છે કે હું ફેમિલી સાથે મળી ગઈ એમને। અને મારો ખાસ મેસેજ છે કે દીકરી ઘરેથી કોઈ પણ ને જાણ કર્યા વગર ન નીકળી જાય, ફેસબુક ઇન્સ્ટા યુઝ જ ના કરો, એના લીધે એની સાથે કોઈ ઘટના ન બની જાય તે ખાસ ચેતીને રહે, તે ખુદ પોતાની જવાબદારી સમજીને ઘરે સાચવીને રહે। થેન્ક યુ। ભરૂચ પોલીસ અને સખી વન સ્ટોપ સેન્ટરની આ કામગીરીના કારણે એક માસૂમ દીકરી ખોટા રસ્તે જતા કે ગુનેગારોના હાથે ચડતા બચી ગઈ છે। ખરેખર ભરૂચ રેલવે પોલીસ અને સખી વન સ્ટોપ સેન્ટરની આ કામગીરી પ્રશંસનીય છે, પરંતુ આ કિસ્સો તમામ માતા પિતા માટે એક લાલબત્તી સમાન છે। સોશિયલ મીડિયા અને ફિલ્મી દુનિયાની નકલી ચમક પાછળ બાળકો પાગલ ન બને અને ખોટું કદમ ન ભરે તે માટે બાળકો સાથે મિત્રતાભર્યું વર્તન રાખવું અને તેમના પર નજર રાખવી એટલી જ જરૂરી બની ગઈ છે।